પ્રદેશ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે। વલસાડ જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। ઉમરગામના નરેશ વળવીએ કોંગ્રેસમાંથી આપી દીધું છે રાજીનામું। 2022માં કોંગ્રેસની ટિકિટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા નરેશ વળવી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે નરેશ વળવી કરી શકે છે મુલાકાત। કનુભાઈ દેસાઈ પાર્ટીથી ધારાસભ્ય છે, તેમની સાથે નરેશ વળવીની મુલાકાત શક્ય છે। 2022માં કોંગ્રેસની ટિકિટ ઉપર તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। ઉમરગામના નરેશ વળવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। પ્રદેશ કોંગ્રેસ કે જેની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી, ફરી એક વખત રાજીનામાનો દોર શરૂ થયો છે। વલસાડ જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો। ઉમરગામના નરેશ વળવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે।